નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. તો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ એ વ્રત જે વ્રત વ્રતની વાર્તા. તો એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટીની ખોટ હતી. એમને કંઈ પણ સંતાન હતું જ નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું. મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું. આમ કરીને એ ચાલી નીકળ્યો. ગામથી થોડેક દૂર ગયો, ત્યાં ઘોર જંગલ આવ્યું. આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડીક દૂર ગયો તો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફસૂફ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી ગયો. તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે માંગ માંગ, તું માંગે તે આપું. પારધી કહે કે હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવ કહે કે જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થયા નહીં. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનના ઘેરે પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડી મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા કે હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે કે હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી. અને પહેલા પારધીને તમે એક જ ગળીમાં 7 દીકરા આપી દીધા. શંકર કહે કે ભાઈ જા, છોકરા હોય પણ કીડાની માફત ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા એને પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘરે ગયો અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહી ગયા. એમ કરતાં કરતાં 9 માસ પૂરા થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જાય. આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું સગ પણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ કરી લીધા. અને અંતે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો અને જાન જોડી છોકરાને પરણાવીને જાન પાછી વળી. અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળી ચીકવા માંડે. જોત જોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા. ઓચિંતા વરના પગે સાપે ડંખ માર્યો અને ઓ બાપરે કહી વર તો ધરતી પર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખીડું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ. જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બધા તો ચાલ્યા જઈએ. સવારે આવીને શબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા. પણ એકલી કન્યા સબ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી, પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા. પહેલી કન્યાએ પોતાના પતિનું શબ ખંભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી.
એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવજીનું ડેરું જોયું અને એ ડેરામાં શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા, ત્યાં બારણું અંદરથી બંધ. એટલે મા બોલ્યા કે મારા ડેરામાં કોણ છે? જે હોય એ કમાડ ખોલો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું. એ વ્રતમાં એ વહુને જોતા જ પૂછ્યું કે કોણ છે? તો વહુએ કહ્યું કે હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જેમ કહેશો તેમ કરીશ. આમ કહ્યું અને સબ એક પડખે ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એમને પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે સબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ વહુને એમ જ કહ્યું. ત્યારે સબમાં સાંસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને સબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખના માળે હરખમાં ગાંડી ઘેલી બની. વર કહે કે આપણે અહીં ક્યાંથી આવ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લાવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચાલવા નીકળ્યા. એમણે વર વહુને જોયા અને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે રોકકડ બંધ કરી તપાસ કરીને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ ગયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. કહે કે અરે વહુ, મને વચન આપ્યું છે તે તને યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુ કહે કે અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો કે મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્થાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહી ગયા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુએ લાગ્યું કે બબ્બે વાર વહુ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતી રહી. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રોકકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો અને આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈ ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા કે ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ તોય તું ધરાય નહીં. પણ બિચારી વહુ તો શું બોલે? 5મી વખતે વહુને દાડા રહી ગયા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે કે બા, મને ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા. સાસુ કહે કે તને ફાવે તેમ કર, મને કંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાઈ ધોઈને મંદિરમાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલ્યું કે હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, 4 બહેનો ગોરાણી થઈને મારા ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા
માતાજી જમવા બેઠા અને એ વખતે પહેલી છોકરી ઘોડિયામાં રડી એટલે માતાજીએ પૂછ્યું કે દીકરી કેમ રડે છે? સૌને બબે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો ચાર ચાર ભાઈ છે. જો આ રહ્યા. એમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો. ચારેય માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ સાસુ સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા જે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જ્યાં પરણેલી નવી વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી આપના ચરણોમાં પ્રાર્થના છે.